નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં વિશાલ કહાર નામના યુવકે મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકાર અલી સૈયદને ઉપરા છાપરી છરાના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી। ત્યારે ગંભીર ઈજાગ્રસ્ત મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકારને 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે આ હુમલાને અંજામ આપનાર વિશાલ ભાગી છૂટ્યો હતો। ત્યારે પાણીગેટમાં થયેલા આ ખૂની ખેલ મામલે ડીસીબી ઝોન 3 ના અભિષેક ગુપ્તાએ પત્રકાર પરિષદ યોજી। ગઈકાલે રાત્રે 9:30 થી 10 વાગ્યાની વચ્ચે એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ। જે વ્યક્તિને સ્ટેબિંગ કર્યું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તપાસ કરતા જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદ છે। તેની ઉંમર 35 વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી। રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ટીસીબીના માણસો, એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 12-1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લેવામાં આવ્યા હતા। આરોપીને પૂછપરછ કરતાં જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના 3 વર્ષ અગાઉ ડિવોર્સ થયા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું। જે પ્રમાણે તપાસમાં આવ્યું છે પ્રમાણે બંને મિત્રો જ હતા, ઘણા સમયથી બંને સાથે જ હતા, તો કોન્ટેક્ટમાં હતા, પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઇફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચે કંઈ માથાકૂટ થતાં મુશ્કેલીની જેના કંઈક સંવાદો થયા હશે, જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ઘા વાગ્યા છે। આ જે વિશાલ કહાર છે તેનો ધંધો બિઝનેસ શું કરે છે, શું ઇતિહાસ છે તેનો ભૂતકાળનો? વિશાલ કહાર જે છે એ ત્યાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે અને ત્યાં જ લોકલ બિઝનેસને કરે છે અને વધુ તપાસ અત્યારે એની પૂછપરછ ચાલુ છે। લોકલ બિઝનેસમાં શું કહી શકાય તે બાબતે અત્યારે તપાસ ચાલુ છે। અત્યારે જે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે, ટીમ તેમાં લાગેલી છે। કેટલા ઘા માર્યા છે? 4 થી 5 ઘા માર્યા છે, જે શરીરના ગળાના પાછળના ભાગ અને કમરના ભાગ અને આગળના ભાગમાં વાગેલા છે। ડિવોર્સ પછી મૃતકની પત્ની આ મૃતક સાથે સંપર્કમાં હતી? મૃતક અને એની પત્નીને એક બાળક છે, તે બાળકના બાબતે તેઓ સંપર્કમાં હતા। શું છે, કોઈ મીડિયા સાથે સંકળાયેલો છે? કશું વિગતો સામે આવી છે? ભૂતકાળમાં એના વિરુદ્ધમાં 3 થી 4 ગુના દાખલ કર્યા છે, જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે। ક્યાંથી પકડાયો છે આ? તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની બેકરો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસ એને પકડી લીધો। પોલીસે શું તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે, તેના કપડાં છે જેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે। FSL ને ઉપયોગ કરીને, FSLની સાથે રાખીને FSLની ટીમ દ્વારા તે તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે, ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।